જીવનમાં 4 શબ્દ ઉતારી લેજો કે પહેલા માનો દીવો કરે ને કહેવાનું કે માં તમે અમારા ને અમે તમારા છીએ. એટલે માન ખબર પડે કે આ કોણ બોલ્યો તો કેલા મોહનિયા છોકરો બોલ્યો. કે મોહનિયો કોણ તો કે 500 વાર પેલા બેહાડીને ગયો ને એ. પછી હજારો લાખો કરોડો અરબો ને ખરબો ગુના કર્યા હોય ને તમા તું ક્ષમા કરજે. એટલે માં એવું કે અરે મારા શરણમાં ને મારા શરણમાં આવ્યો. પછી આપણે માનું ભજન કરીએ 12 થી 4 નું, અને 12 થી 4 નું ભજન ના થાય ને તો 12 થી 1 નું તો થાય ને. બધા નહીં કહેતા કે 12 થી 4 નું ભજન નહીં થતું ને. અમુક જણ નહીં થતું કે મારાથી 12 થી 4 નું ભજન નહીં થતું. તો એમ કહું છું કે એક ટાઈમ ખાવાનું રાખો. એક ટાઈમ ખવાશે ને એ તો થશે ને. 12 થી 4 નું ભજન ના થાય ને તો એક જ ટાઈમ ખાઓ અને એક ટાઈમ તમારી માનો ઉપવાસ જ કરો. હેડો ના ખાવું પડે કે તો એની ભક્તિ કરવી પડશે, એનું ભજન કરવું પડશે. એ ગીલી છે એને મનાવી પડશે. તમે જતા રહેશો ભગવાનના ઘરે. આમ સમય તમે ના બગાડશો. હું તમને એમ કહું છું આ સમય તમે બગાડો છો. શું કરો છો? અને એમ કહું છું કે 12 થી 1 નું ભજન તો કરી જુઓ. બધું જ ભૂલી જાઓ. જ્યારે 12 થી 4 નું ભજન કરો અને તમને લાગે ને કે 1 કલાકનું જ ભજન મારાથી થશે, મારાથી બેહાતું નથી, તે માં બેહાડશે. પગ દુખાય છે તો દવા કરવા આપણી માં આવશે. આપણને બહુ દુઃખ છે તેનું સમાધાન આપણી માં કરવા આવશે. તમને કદાચ કોઈ ધોલ મારે ને તો આપણી માં બચાવવા આવે ને, પણ આપણી જ માં ધોલ મારે ને તો નારાયણ બચાવવાના આવે. આ શબ્દ યાદ રાખજો. આપણી માં ધોલ મારશે ને તો દુનિયાની કોઈ માતા બચાવવાની આવે. પણ એવા થઈ જાવ ને એવા તૈયાર થાવ ને કે આપણી માં ધોલ મારવા ના આવે, આપણી માં આપણને ધવડાવવા આવે. અને યાદ રાખજો કે ધવડાવશે, ધોલ મારશે ને ધોલ મારીને પાછી ધવડાવશે. પણ તમને કોઈને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભક્તિ છે, ભાવ છે, અહીં તો બધા ચમત્કાર જોવા આવે. શું કરવા આવે? હમણાં કંઈક બેસે ને માતાજી કંઈક ગુલાબનું ફૂલ ખીલાવશે. એ તો હું જીવીશ, જાગીશ, બોલીશ, બેઠીશ ત્યાં સુધી બનશે. પણ કેટલા સમય જોયા કરતા તમે પોતે અનુભવ કરો ને. તમને એમ કહું છું શું કરવા મારી રાહ જોવો છો કે માતાજી કંઈક